नमो सिद्धा नमो नमो eso panchanamukharo sarvapanasanam mangalanch savesim padmam hai mangala जय जग जीव जोड़ी वियोणो जग गुरु जगानंद जगना हो जग बंधु जय जग प्रिया जय सुयाणं भवति थयरणम जय गुरु जय महात्मामि ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने विसुराय नमो नमः श्री गुरुने विसुराय नमो नमः श्री गुरुने विसुराय हमें सवजीवे सवे जिया हमने नित्य में सवभूतेषु शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु दोषाभ्यन्तु नाशं सर्वत्र सुखी भवन्तु जगतना सजीवोનું કલ્યાણ થાય સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા પિયુષમ સમુદ્રોથમ રસાયનો મનોષધ અનન્યાપેક્ષમૈશ્વર્ય જ્ઞાનિમાહો મનીષીણા ઉપાધ્યાય યશોવીરજી મહારાજ આ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જ્ઞાનાષ્ટકમાં જ્ઞાન શું છે એ સમજાવી રહ્યા છે. જ્ઞાન એ અમૃત છે.
અમૃતનું પાન કરે અમર થઈ જાય. જ્ઞાની ક્યારે મરતો નથી, જ્ઞાની અમર છે. અજ્ઞાની છે ક્ષણે ક્ષણે મરે છે, જ્ઞાની હંમેશ માટે અમર છે. સિદ્ધ પરમાત્મા જ્ઞાની છે. ત્યાં બે જ ગુણ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ શું છે તો કે જ્ઞાન અને આનંદ. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં અનાનંદ છે, એટલે દુઃખ છે. જગતમાં જેટલું દુઃખ છે આ બધું દુઃખ અજ્ઞાનના કારણે છે, અને જેટલું સુખ છે બધું સુખ જ્ઞાનના કારણે છે. તમે જુદું માન્યું છે, બરાબર ને પટવા? તમે બધા લક્ષ્મીના દાસ છો. મારા આક્ષેપ નહીં, વાસ્તવિકતા કહું છું. અને એટલે તમે એમ માનો છો કે જગતમાં જે સુખ છે લક્ષ્મીથી છે, જે દુઃખ છે લક્ષ્મી વિના છે. આવું માનો છો તમે. હું તમારી વાત કરું છું, બરાબર? ઘણા દિવસે હાથમાં આવ્યા છે. અને લોકો બોલે પણ છે, સાહેબ પૈસા વિના જીવી શકાતું નથી. પૈસા છે તો સુખ છે, પૈસા નથી તો દુઃખ છે. ત્યાં સુધી બોલે કે ધન એ ભગવાન નથી, પણ ભગવાનથી ઓછું પણ નથી. શું બોલે? કેતન નવકાશી થઈ નથી એટલે આમ થોડું ટેકો છોડીને બેસ, નહીં તો ઊંઘ આવી જશે. ખુરશી પર બેસે ને એને ટેકો છોડીને બેસવા. ઘટ્ટા ટેકો દઈને બેસો એટલે પ્રમાદ આવી જાય. પ્રમાદ નહીં જોઈએ. પૈસાની પાછળ પાગલ આજનો માનવી એમ બોલે છે કે પૈસો એ ભગવાન નથી, પણ ભગવાનથી ઓછું પણ નથી. પૈસો છે તો બધું છે, બરાબર? આજ સવારે વાક્ય વાંચીને આવ્યું, ચિરાગ. જ્યારે આ પૃથ્વી ઉપર એક પણ વૃક્ષ નહીં હોય, નદી છેલ્લી સુકાઈ ગઈ હશે, અને ત્યારે માણસને ખબર પડશે કે આ પૈસા ખાવામાં કામ લાગતા નથી. કરોડોપતિ હોય એ સોનું ચાવે ને, સોનું ખાય ને, ચાંદીનું પાણી પીએ ને સોનું ખાય ને. રોડપતિ હોય એ બચારો શું કરે? ભાત રાંધીને ભાત ખાય. આમ પેલો સાઉથ ઇન્ડિયન ખાય ને, આમ બે હાથે ખાય. તમે બધા લક્ષ્મીપતિ હતા, હવે લક્ષ્મી દાસ બની ગયા. ક્યારે પણ લક્ષ્મી દાસ બનતા નહીં. લક્ષ્મીના આપણે સ્વામી છે. પણ એ કોણ બની શકે? જ્ઞાની બની શકે.
જ્યાં જ્ઞાન છે ત્યાં સુખ છે, જ્ઞાન છે ત્યાં આનંદ છે, અજ્ઞાન છે ત્યાં દુઃખ છે. પિયુષમ અસમુદ્રતઃ. પુરાણમાં એમ કહેવાય કે અમૃત સમુદ્રમાં ઉત્પન્ન થયું. આ સમુદ્રમાં ઉત્પન્ન નહીં થયેલું અમૃત છે. એ તો જેને પાન કર્યું હોય એને ખબર પડે કે આ જ્ઞાનામૃત કેવું છે. અમારે ત્યાં જ્ઞાની ગુરુ ભગવંતો હોય ને એના માટે એમ કહેવાય કે જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાન રૂપી અમૃતનું ભોજન કરે છે. એને ગોચરી વાપરતા 5 મિનિટ ના લાગે. ગોચરીની રૂમમાં ગયા, વાપરીને બહાર આવ્યા, 5 મિનિટથી વધારે ના થાય. કારણ કે જ્ઞાનામૃતમ ભોજનમ. ભોજન માટે જીવન નથી, જીવન માટે ભોજન છે. આટલું યાદ રાખજો. આજનો વાણીઓ શ્રાવક નથી કીધો, શ્રાવક જુદા છે. આજનો વાણીઓ એક પૈસાની પાછળ પાગલ બન્યો છે અને ભોજનની પાછળ તો તૂટી પડે છે, ગાંડો બન્યો છે. આ બંને એકદમ ક્ષણિક છે. આ બેથી સુખ નથી. આપણને આ બેમાં સુખ લાગે છે, જ્ઞાની કે છે આ બેમાં સુખ નથી. કારણ કે સિદ્ધ ભગવંતો આહાર કરતા નથી છતાં સુખી છે. કારણ એ જ્ઞાની છે માટે સુખી છે. જગતમાં જે કઈ દુઃખ છે એ બધું અજ્ઞાનથી જ. સ્વીકાર કરો કે ના કરો? જ્ઞાન નહીં હોવું તે અજ્ઞાન છે અને વિપરીત જ્ઞાન હોવું તે પણ અજ્ઞાન છે. નહીં જાણવું તે પણ અજ્ઞાન છે. અને જે જેવું છે તેવું નહીં, વિપરીત જાણવું તે પણ અજ્ઞાન છે. અને જે જેવું છે તેવું જાણવું તે જ્ઞાન છે. જે પદાર્થ જેવો છે તેવો જાણવો, સમજવો, ઓળખવો તેનું નામ જ્ઞાન. સવારે આ વાંચતો હતો ને ત્યારે બીજું એક વાક્ય વાંચ્યું. પેલા હિટલરે બધાને ગેસના ચેમ્બરમાં લાખો લોકોને મોતને શરણ કર્યા હતા. એમાં તમારા જેવું કોઈક બોલ્યું, દિલીપભાઈ, કે આપણે શું કીધું? આપણે શું? હવે ત્યાં જર્મનીમાં માર્યા, બીજાને માર્યા, હિટલરે માર્યા, એમાં આપણે શું? કોઈ ધરતીકંપ થયો ને સેંકડો લોકો મરી ગયા, આપણે શું? કોઈ ટ્રેનનો એક્સિડન્ટ થયો ને 100, 200, 500 મરી ગયા, આપણે શું? તો કે આ નહીં જાણવું ને એ સૌથી મોટું પાપ છે. એના દુઃખે દુઃખી નહીં થવું એ સૌથી મોટું પાપ છે. દુઃખીના દુઃખે તમે દુઃખી ન થયા, સુખીના સુખે સુખી ન થાવ તો સમજ્યા, પણ દુઃખીના દુઃખે તમે દુઃખી ન થયા, એનું દુઃખ સાંભળ્યું નહીં, એના દુઃખને સમજ્યા નહીં, પાપને સમજવું, સુખને સમજવું, દુઃખને સમજવું, પુણ્યને સમજવું અજ્ઞાન છે.
જો જાણઈ તસ્સ હોય સંમતમ જીવાય ન પ્રયથે જો જાણઈ તસ્સ હોય સંમતમ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવાર બંધ નિર્જરા ને મોક્ષ આ નવ તત્વને જે જાણે તે જ્ઞાની છે. જાણે જીવ અજીવને જી વડી ત્રસ સ્થાવર પ્રાણ તે જીવને જીને જી કહે જી શુદ્ધપણે પચખા. આજે એક મહત્વની વાત કરી છે જ્ઞાન પંચમીના દિવસે. તમે ઉપવાસ કરો, છઠ કરો, અઠ્ઠમ કરો, અઠ્ઠાઈ કરો, માસક્ષમણ કરો, 45 ઉપવાસ કરો, 68 ઉપવાસ કરો, 108 ઉપવાસ કરો, 6 મહિનાનો ઉપવાસ કરો, પણ જો જીવાદી નવ તત્વને જાણ્યા નથી તો તમારું પચખાણ શુદ્ધ નથી. What I say? તમારું પચખાણ શુદ્ધ નથી, તમારું સામાયિક શુદ્ધ નથી, તમારું પ્રતિક્રમણ શુદ્ધ નથી, તમારું દાન પણ શુદ્ધ નથી, તમારો શિયળ પણ શુદ્ધ નથી ને તમારું તપ પણ શુદ્ધ નથી. તો ચારિત્ર શુદ્ધ ક્યાંથી હોય? જ્ઞાનનું શું મહત્વ છે? જ્ઞાનની શું જરૂરત છે? જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે, અજ્ઞાની વર્ષો લગે કર્મ કપાવે તે. આ પંક્તિનો અર્થ શું થાય? આપણે કરીએ છીએ ને, વર્ષો સુધી કરો, કોઈ અર્થ નથી. જો જ્ઞાન વિના કર્યું તો, જો સમજણ, જ્ઞાન એટલે સમજણ, અતિચાર આવડતા હોય એટલે જ્ઞાન ન કહેવાય. વિક્રમભાઈ 5-25 સ્તવન આવડતા હોય એટલે જ્ઞાન ન કહેવાય. જીવને જાણે, અજીવને જાણે, પુણ્ય જાણે, પાપને જાણે, આશ્રવને જાણે, સંવરને જાણે, બંધને જાણે, નિર્જનને જાણે અને મોક્ષને જાણે. અજાણવું. કેટલું બધું જરૂરી છે આ જાણવું. અને આ જાણ્યા પછી જે ધર્મ કરે તો શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે. એક શ્વાસોશ્વાસમાં જે કર્મ ખપાવે, અજ્ઞાની વર્ષો સુધી કર્યા કરે, કોઈ કર્મ ના કરે. આપણો જાણવા માટેનો પ્રયત્ન કેટલો, આપણો જાણવા માટેનો પુરુષાર્થ કેટલો, કેમ નથી? પૈસાનું જેટલું મહત્વ સમજાયું છે એટલું જ્ઞાનનું મહત્વ સમજાયું નથી. ધનનું મહત્વ સમજાયું છે પણ જ્ઞાનનું મહત્વ સમજાયું નથી. આપણને તો એમ જ લાગે છે હું બધું જાણું છું. પેલી તકલીફ ત્યાંથી જ શરૂ થાય છે. હું બધું જાણું છું, મને બધું આવડે છે, મને બધી ખબર છે. બસ ત્યાં જ શૂન્ય મુકાઈ જાય. શું વકીલ? શું થાય? આત્માના ક્ષેત્રમાં ત્યાં શૂન્ય મુકાઈ જાય. જે જ્ઞાની હોય એ ક્યારે એમ ન કે હું બધું જાણું છું, મને બધી ખબર છે, મને બધું આવડે છે, હું જ્ઞાની છું. જે ખરેખર જ્ઞાની હોય એ ક્યારે આવું બોલે નહીં.
અજ્ઞાની હોય એ જ બોલે આઈ એમ એવરીથિંગ કે આઈ એમ સમથિંગ. આ બોલનાર પરમ 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 અજ્ઞાની છે. ના, બિલકુલ નહીં. સમજણ ખોટી સમજણ છે, માટે અજ્ઞાન છે જ નહીં. એવરીથિંગ ક્યાંથી હોય? ખબર છે તમને? શું ખબર છે? શું જાણો છો? કેટલું જાણો છો? જે વસ્તુને જાણો છો એ પણ કેટલું જાણો છો? જેને જાણો છો, આ પુસ્તકને જાણો છો, બરાબર? આ નોટ છે, લખેલી છે, એટલું જાણો છો. આની આગળ પાછળ આ પુસ્તક ક્યારે તૈયાર થયું, કઈ દુકાનમાં વેચાયું, કોણે લીધું, આ પુસ્તકમાં શું લખ્યું છે, લખ્યાનો શું અર્થ છે, કોણે લખ્યું છે, ક્યારે ક્યારે લખ્યું છે, જાણો છો કશું? આ ખુરશી જે એટલું જાણો છો, પણ આ ખુરશી ક્યારે બની, કોણે બનાવી, કઈ કંપનીએ બનાવી, કોણે ખરીદી, કેટલા રૂપિયામાં ખરીદી, આ ખુરશી કયા દ્રવ્યમાંથી બની, કેવી રીતે બની, બન્યા પછી બજારમાં કેવી રીતે આવી, કયા ભાવમાં બની, કયા ભાવમાં વેચાય, આ કશું જાણતા નથી. હું ખાલી એક વસ્તુની પણ વાત કરું છું. એક વસ્તુ પણ સર્વથા જાણતા નથી. આખું વિશ્વ તો કેટલું વિશાળ છે. અને શાસ્ત્રો લખે છે, યદા કિંચિત જ્ઞોહમ દ્વીપૈવ મદાંધો અભવાત. જ્યારે હું કંઈક જાણતો હતો એટલે હાથીની જેમ મદાંધ થઈ ગયો અને હું બધું જાણું છું. મારા જેટલું કોઈ જાણતા નથી. આમ દુનિયામાં બોલતો બોલતો પોતાની જાતને ઇન્દ્રભૂતિની છે. ઇન્દ્રભૂતિ જ્યાં સુધી પરમાત્માને મળ્યા નથી ત્યાં સુધી પોતાની જાતને સર્વજ્ઞ કહી રહ્યા છે. કારણ એને એનાથી વધારે જ્ઞાનની કોઈ કલ્પના નથી કે આનાથી વધારે 14 વિદ્યાથી વધારે કોઈ જ્ઞાન હોઈ શકે. 14 વિદ્યા ભણ્યો એટલે હું સર્વજ્ઞ. પણ જેવા પરમાત્માને મળ્યા ને પરમાત્માનું સર્વજ્ઞપણું જાણ્યું, કેવલ જ્ઞાન જાણ્યું, કેવલ જ્ઞાનથી જગતના સર્વ દ્રવ્યને, સર્વ દ્રવ્યના સર્વ પર્યાયને, એના સર્વ ગુણોને પરમાત્મા એક જ સમયમાં જાણે છે અને જુએ છે. આ જાણ્યું, પોતાનું અજ્ઞાન દેખાયું. હું તો પરમ અજ્ઞાની છું, જ્ઞાની તો પરમાત્મા. આજનો ગમે એટલો જ્ઞાની લાવો ને, ગમે એટલો જ્ઞાની, 45 આગમ પણ ભણ્યા હોય ને તો પણ એ અજ્ઞાની છે. મૂળ નહીં, વૃત્તિ સાથે, ટીકા સાથે, ચૂર્ણી, ભાષ્ય, નિર્યુક્તિ, સંપૂર્ણ 45 આગમ જાણતો હોય તો પણ એ અજ્ઞાની છે. કારણ કે શાસ્ત્રો કેટલા બધા છે, શાસ્ત્રોનો પાર નથી. જ્ઞાન કદાચ સમુદ્ર છે ને એનું માપ નીકળી શકે, જ્ઞાનનું માપ ના નીકળી શકે. શું કીધું? સમુદ્રનું પાણી માપી શકાય, જ્ઞાનનું માપ ન માપી શકાય. એટલું જ્ઞાન છે. એક બહુ પરમ જ્ઞાની હતા, એને લખ્યું છે કે 60 વર્ષ પહેલા હું એમ માનતો હતો કે હું પરમ જ્ઞાની છું. આ છે ને અહંકારની નિશાની છે. હા, અહંકારીની નિશાની છે. આમ બેસે, મારા જેવો કોઈ જ્ઞાની નથી. પણ 60 વર્ષ પછી આજે હું કહું છું, મારા જેવો કોઈ અજ્ઞાની નથી. શું થયું? 60 વર્ષે જ્ઞાન વધે કે ઘટે?
અરે ઘટે છે તારું, શું વધે? ઘટે છે. પેલા તારું જે હૃદય હતું, બીજાના દુઃખે દુઃખી થતો હતો, હા, હૃદયના ધબકારા વધી જતા હતા. આજે હૃદય ભાવ શૂન્ય થઈ ગયું. આ તારું જ્ઞાન વધ્યું કે ઘટ્યું? આ તારી વાત નથી, નામ એમ દઉં છું. આ જ્ઞાન કોને કહેવાય? જ્યારે જગતના જીવ માત્ર ને જાણે, પહેલું જીવને જાણે. જીવને જાણે એનો અર્થ શું? કે હું આત્મા છું, શરીર નથી. ત્યાંથી શરૂઆત થાય પોતાનાથી. હું આત્મા છું, શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર એવો આત્મા છું, શરીર નથી. અને પછી જગતના બધા જેટલા જીવો છે બધા જ આત્મા છે. બધાને આત્મ સ્વરૂપે જાણે, બધાને જીવ સ્વરૂપે જાણે. નામ રૂપથી બધાને જાણી શકવાના નથી. 700-800 કરોડની વર્તમાન વિશ્વની માનવની વસ્તી 800 કરોડને નામ અને રૂપથી કોઈ જાણી શકવાના નથી. પણ નામ રૂપથી પર એ જીવ છે, આત્મા છે, જાણે. અને એ જાણ્યા પછી જેવો સુખ દુઃખનો અનુભવ ત્યાં પણ અટકી ન જાય. જેવો સુખ દુઃખનો અનુભવ મને છે, એવો સુખ દુઃખનો અનુભવ જગતના બધા જીવોને છે. આ જાણે. ફર્સ્ટ સેકન્ડ પહેલું જ્ઞાન કયું? હું આત્મા છું. એના પછી હવે હું શરીર નથી, એટલે નામ રૂપ જે છે હું નથી. આ બીજું. એના પછી આવે કે આ જગતના જેટલા જીવો છે, કીડી મકોડા થી લઈને હાથી સુધીના, આ પાંદડા, ફળ, આ ફૂલ, આ હવા, આ અગ્નિ, આ પાણીના એક એક ટીપા, આ બધા જ જીવ છે, બધા જ આત્મા છે. ત્રીજું જ્ઞાન સમજો. એને આત્મા તરીકે જોયા પછી પાછું ત્યાં પણ અટકવાનું નથી. જેવો સુખ દુઃખનો અનુભવ હું આત્મા છું એટલે મને થાય છે, એવો સુખ દુઃખનો અનુભવ આ બધા જ જીવોને થાય છે. ચોથું જ્ઞાન. ચાર બરાબર. એ થયા પછી આ બીજા જીવને દુઃખ આપવું એ પાપ છે. આ પાંચમું જ્ઞાન. આમ જાગતા રહેજો. ઊંઘી જાવ ને મારો મૂળ ખલાસ થઈ જાય છે. તમારા મોઢાને જોયા વિના ચાલતું નથી, એના વિના અંદર આવતું નથી. તમારા મોઢા જોવો એટલે બધા ઊંઘતા હોય છે. પાંચમું શું? કે આ બીજા બધા જીવોને સુખ દુઃખનો અનુભવ થાય છે, તો બીજા જીવોને દુઃખ આપવું એ પાપ છે. આ પાંચમું જ્ઞાન. અને એના પછી આવી છઠ્ઠું કે બીજા જીવોને દુઃખ આપવાનું પાપ છોડવા જેવું છે. આ છઠ્ઠું જ્ઞાન. હેય છે, છોડવા જેવું છે. પુણ્ય છે, ઉપાદેય છે. બીજાનું દુઃખ દૂર કરવું, બીજાને સુખ આપવું આ પુણ્ય છે. અને પુણ્ય છે, ઉપાદેય છે. અને બીજાને દુઃખ આપવું ને બીજાનું સુખ છીનવી લેવું આ પાપ છે. અને પાપ છોડવા જેવું છે. આ લાગવું આ જ્ઞાન છે. પછી છોડે એ ચારિત્ર છે. પણ પેલા જાણવું. આવો જ્ઞાની.
આવો જ્ઞાની પછી જે કઈ ધર્મ કરશે, એક નવકાર ગણશે, એક આંબિલ કરશે, એક ઉપવાસ કરશે, કેવું થાય આમ કે એક વડીલ બોલી ગયા કે 24 તિવાર ઉપવાસનું પચખા, બરાબર. પછી જેને ઉપવાસ છે ને એ પાછા બોલશે 24 ઉપવાસનું પચખા. તારે બોલવાની ક્યાં જરૂર છે? તું શા માટે બોલ્યો? એને પૂછો, એને ખબર નથી. મારે 24 ઉપવાસ છે બતાડવા માટે બોલ્યો સાહેબ 24 ઉપવાસનું પચખા. એક વડીલ તો બોલી ગયા. તમારો ઉપવાસ એટલો બધો મોટો થઈ જાય છે કે આ બધાના ઉપવાસ તમે બોલી જાઓ છો, કે બીજા બધા દુનિયામાં આજેના દિવસે કેટલા બધાએ 24 ઉપવાસ કર્યો છે, બધું તમે ભૂલી જાઓ છો. આ ભૂલી જવું ને એ પણ પાપ છે. આપણે પાપને પણ સમજ્યા નથી ને પુણ્યને પણ સમજ્યા નથી, તો જ્ઞાન ક્યાંથી આવશે? પાપને પાપ સ્વરૂપે ઓળખવું એ જ્ઞાન છે, પુણ્યને પુણ્ય સ્વરૂપે ઓળખવું તે જ્ઞાન છે. અને એ સ્વરૂપે ઓળખ્યા પછી પુણ્યને ઉપાધિ સ્વરૂપે જાણવું અને પાપને હેય સ્વરૂપે જાણવું એ પણ જ્ઞાન છે. આ જ્ઞાન મેળવવાનું છે. આ જ્ઞાન આવી જાય પછી એ જ્ઞાની એક નવકાર ગણશે તો પણ આ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય. શિવમસ્તુ સર્વ જગત. આ નવકાર ગણવા દ્વારા જગતના સર્વ જીવો દુઃખથી મુક્ત થાય, જગતના સર્વ જીવો પુણ્યથી ભરપૂર બને, જગતના સર્વ જીવો મોક્ષ સુખને પામનારા બને. આ ભાવ સાથે નવકાર ગણશે, આ ભાવ સાથે આંબિલ કરશે, આ ભાવ સાથે ઉપવાસ કરશે, ત્યારે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે. આવો જ્ઞાની, આ એનો ઉપવાસ, આ એનું નવકારસીનું પચખાણ, આ એનો એક નવકાર મંત્ર એના નિકાચિત કર્મનો પણ ક્ષય કરે એમ જ્ઞાની છે. એને શું કર્યું? એને શું કર્યું? તમે ઉપવાસ કર્યો. આજે ઉપવાસ 24 કરવો જોઈએ, જ્ઞાન પંચમી છે ને એટલે કરી. દેશા વગાસી ક્યાં ગયા ભરતભાઈ? તમને થોડા મારે આમ જગડતા રાખવા પડશે, જાગતા. આજે જ્ઞાન પંચમી દેશા વગાસી કરવાનું છે એટલે ઉપવાસ કરવો પડે. પણ 24 ઉપવાસ કરવો પડે આ ક્યાંથી લાગે? બધું નવું નવું બહુ લઈ આવે છે બધા. ફરજિયાત 24 ઉપવાસ ક્યાંથી લાવે છે, કયા શાસ્ત્રોમાંથી લાવે છે ખબર નથી. અતિથિ ઢાળમાં આવે છે. અતિથિ સંવિભાગ કરવાનો છે. અતિથિ સંવિભાગ શું છે? રોજ કરવાનો હોય, રોજ રોજ સુપાત્ર દાન આપવાનું હોય, રોજ સાધર્મિકને જમાડીને જમવાનું હોય. ગુરુ મહારાજ જે બોરે જે એ જ દ્રવ્ય વાપરવાનું, બીજું દ્રવ્ય નહીં વાપરવાનું. સાધર્મિક જે જમે એ જ વાપરવાનું. રચિરાગભાઈ 2 દ્રવ્ય વાપરે કાયમ માટે, કાયમ.
સાધર્મિકને જમવા બોલાવ્યા, એને 2 દ્રવ્ય વાપર્યા, તો આપણે પણ એ 2 દ્રવ્ય જ વાપરવાના, બીજા દ્રવ્ય નહીં વાપરવાના. અતિથિ સંવિભાગ થયો. અમારે અતિથિ સંવિભાગ છે એટલે સાહેબ આપ વોરો કે હા, એટલે હવે મારે ચા વાપરવી છે એટલે આપ ચા વોરો. હે, હું બધું વાપરી શકું એટલે બધું થોડું થોડું ભેગું કરીને વોરાવી દઉં. સાધુ ને સાધર્મિક બેવનો અતિથિ સંવિભાગ થઈ શકે. અતિથિ સંવિભાગ વ્રત અતિચારમાં જે આવે છે એમાં શું શબ્દો આવે છે તમે જોઈ. એ શબ્દ પ્રમાણે મૂળ કરવાનું છે. આ બધું પાછું અમુક સમય બધા એવા એવા બદલાય છે. ગુરુ ભગવાનને વિનંતી કરે અને કદાચ ન આવ્યા તો શું કરવું? તો ઉપવાસ કરવાની તૈયારી જોઈએ. મૂળ ધર્મથી આપણે કેટલા બધા દૂર જતા રહ્યા અને છતાં પાછું આપણે એમ માનીએ કે હું તો બહુ ધર્મ કરું છું. આ બધું કેવું છે, તમારા ભાવ સચવાય એટલા માટે બધું ચલાવી રાખીએ છીએ. એમ કરતા કરે છે ને બાળ જીવો છે ને 75 વર્ષે પણ બાળ જીવો. ક્યાં સુધી બાળ? પણ રોજ કરો ને કોણ ના પાડે છે? રોજ સાધર્મિક ને લઈ જાઓ, અહીંયા બધા લાભ મળે. બોલો, કરવું છે રોજ. અતિચારમાં જે છે એ પ્રમાણે તમને કરાવું. રોજ એક સાધર્મિક ને તમારે ઘરે મોકલો, ભક્તિ કરો. એ જે વાપરે તે જ વાપરવાનું. એમાં ક્યાંય ઉપવાસે નહીં ને એકાસનો નહીં, કઈ નહીં. તો પણ અતિથિ સંવિભાગ થાય. અને આ તમે જે કરો છો એમાં અતિથિ સંવિભાગ થાય છે કે નથી થતો વિચારજો. ચલો આ રીતે કરો તો પણ સાધુ ભગવાનને કહેવાનું નહીં કે અતિથિ સંવિભાગ છે, એને જે ખપ હોય એ વોરે. અને એને જે વોર્યું તે દ્રવ્ય આપણે તમારે પછી જેટલું એને 1 રોટલી વોરીને તમારે 1 જ વાપરવાની એવું નહીં. હા, અમારા પેલા છોકરાઓ છે ને, આમાં 18 એક દિવસ શરત લગાડી. હા, તો રોટલીની શરત લગાડી. તો એ બધા એવા કેટલા આગળ વધી ગયા. ક્યાં ગયા? 25, 26 ને 27 3 જણા 27 રોટલી. હા, બરાબર. એટલે તમારે 27 વાપરવી તો છૂટ, પણ અમે રોટલી વોરી, શાક ન વોર્યું ને ભાત વોર્યા, તો તમારે રોટલીને ભાત વાપરીને એકાશનું કરવાની તૈયારી રાખવાની. તો અતિથિ સંવિભાગ ચલો સાચો. તમે અત્યારે જે કરો છો એ ચાલુ રાખીએ આપણે, પણ એમાં થોડો સુધારો કરો. આ તો તમારે બીપીની ગોળી લેવાની હોય તો અમને વોરાવાની બીપીની ગોળી અમારે લેવાની. ધીરે ધીરે કરતા એનું સ્વરૂપ કેટલું બધું આપણે બદલી કાઢીએ છીએ. કેમ? અજ્ઞાન છે. મારું કેવું એ છે, અજ્ઞાન છે, જ્ઞાન નથી. શ્રાવક એ જ કહેવાય, અતિથિ સંવિભાગ કરતો જ હોય. અતિથિ દેવો ભવ, અતિથિ દેવ છે. ને એમાં સાધર્મિક આવે એટલે તો નાચે ને કૂદે. અને સાધર્મિક નો લાભ મળ્યો. ને સદક્ષિણમ ભોજનમ એવ દેય.
ખૂબ ભાવથી ભોજન કરાવે. અને એ ભોજન પણ એમને એમ ન હોય, મીઠું ભોજન તો હોય પણ સાથે કઈ ને કઈ ભેટ ધરે. ખાલી હાથે ન જવા દે, તિલક કરે. આજે લાભ પાંચમ નું કરીને આવ્યા ને તિલક, હવે જ્ઞાન પાંચમ નું બાકી છે. લાભ પાંચમ થઈ ગઈ વાણિયાને. જૈન હોય ને જ્ઞાન પાંચમ હોય, વાણિયાને લાભ પાંચમ હોય. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે. જ્ઞાની એટલે આ જ્ઞાની. ખાલી ગોખણ પટ્ટીનું જ્ઞાન હોય એ જ્ઞાન નથી. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન વિના બધું જ્ઞાન અધૂરું છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધું જ્ઞાન અજ્ઞાન છે. આત્મજ્ઞાન થાય એટલે એ જ જ્ઞાન સદજ્ઞાન થઈ જાય. જે કઈ જ્ઞાન મેળવીએ બધું આત્મજ્ઞાન મેળવવા માટે મેળવવાનું છે. પેલું લક્ષ્ય ઉભું કરી દો. આ 6 સ્ટેપ બતાવ્યા ને મેં. પેલા લક્ષ્ય ઉભું કરી દો, મારે આત્મજ્ઞાન મેળવવું છે, મેળવવું છે, મેળવવું છે, આત્માને જાણવું છે. પ્રદેશી રાજા નાસ્તિક ન તો પરમ આસ્તિક હતો. તમે નાસ્તિક છો, તમે નાસ્તિક છો. આત્માને જાણવાની ઈચ્છા પણ થઈ નથી, આત્માને જાણવાની જિજ્ઞાસા પણ થઈ નથી, એ પરમ નાસ્તિક છે. પ્રદેશીને આત્માને જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. મારે આત્માને જાણવો છે, આત્માને જોવો છે, આત્માને સમજવો છે. ક્યાં છે આત્મા, કોણ છે આત્મા, કેવો છે આત્મા. એના માટે જે કરવું પડે બધું કર્યું. એના માટે જ કર્યું છે, આત્માને જાણવા માટે કર્યું છે. એક માણસના રાય રાય જેવા ટુકડા કરી દીધા આત્માને જોવા માટે. એક માણસને કાચની બંધ પેટીમાં પૂરી દીધો આત્માને જોવા માટે. આત્મા બહાર નીકળશે તો ક્યાંક તો તિરાડ પડશે, ન પડી. રાય રાય જેવા ટુકડા કર્યા, આત્મા ક્યાંય દેખાતો નથી. મને આત્મા દેખાડો તો હું માનું, બાકી બધું આ ફગટ છે. કોઈ આત્મા મને બતાવી શકતું નથી તો મારા રાજ્યમાં કશું જોઈએ નહીં. કોઈ ભગવાન નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ ધર્મ નહીં. નિષેધ ફરમાવી દીધો. આખા રાજ્યમાંથી કોઈ પણ સાધુ સંત સંન્યાસી બધાનો દેશ નિકાલ. કોઈ જો મારા દેશમાં આવ્યું તો ફાંસીની સજા. શાસ્ત્રમાં નાસ્તિક શિરોમણી કીધો એને. પણ એક વાત છે, 45 આગમ સૂત્ર હમણાં પધરાવ્યા હતા ને, બધાએ પૂજા કરી. સંઘનો વાસક્ષેપ, એ હળદર જ હતી, વાસક્ષેપ તો નતો, એકલી હળદર. એના ઉપરની પોથીઓ સાફ કરતા કરતા મહારાજનો દમ નીકળી ગયો. ડગલે ઢગલા આમ જે વાસક્ષેપ હોય આમ લઈ નાખો, મુઠ્ઠા ભરી ભરી. એક ખાલી જમણા અંગૂઠે વાસક્ષેપ પૂજા કરવાની હોય છે તો શુદ્ધ ચંદનનો પાવડર તો લાવો. ભગવાન માટે શુદ્ધ દ્રવ્ય તો લાવો. હું કઈ કઈને થાકી ગયો પણ કાંઈ ફેર નહીં. આપણે ખાલી સાંભળવાનું, બસ સાંભળો. અમલ શું કામ કરવાનું? આ તો બધું મારા સાહેબ તો કીધા કર્યા રે, ને શું ખબર પડે. આ 5,000 રૂપિયા કિલો આવે ને પેલું 50,000 રૂપિયા કિલો આવે. ક્યાંથી લાવવાના 50,000? ભગવાનને અશુદ્ધ દ્રવ્ય અડાડાય નહીં, અડાડાય.
આ બધું છે ને પ્રભાવ ઘટ્યો એમાં આ બધા કારણો જ. ગમે તે આવે, ગમે તે ડેરીનું દૂધ લઈ આવે, ભેગું નાખે, કોથળીના દૂધ નાખે, એનાથી અભિષેક થાય. શું પ્રભાવ વધે? ધૂળ વધે. ન કેસર, ન ચંદન, ન વાસક્ષેપ, ન ફૂલ, કોઈ વાતમાં ઠેકાણા નહીં. એક પણ દ્રવ્ય તમારું શુદ્ધ હોય તો બતાવો. આંગીમાં બધા શુદ્ધ દ્રવ્ય વપરાય, બધું નકલી દ્રવ્ય. શુદ્ધ ચાંદીના વરખ, સોનાના વરખ, ચાંદીનું બાદલું, સોનાનું બાદલું, કેસર, ચંદન, કપૂર, બરસ, આ દ્રવ્યની આંગી થઈ જોઈએ. એ સિવાયનું કાંઈ ના જોઈએ. પ્રભુને સ્પર્શ જ નહીં. એ 45 આગમમાં એક જ આગમનું નામ આ પ્રદેશી રાજાના નામથી પડ્યું છે. બોલ, ખબર છે? પ્રદેશી રાજાના નામ ઉપરથી આગમનું નામ પડ્યું છે. નાસ્તિક શિરોમણી પ્રદેશી, એના નામથી આગમનું નામ ઓળખાય. આગમ એ નામથી ઓળખાય. શું કર્યું એણે? આવડે છે? કોઈને નામ આવડે છે? 11 અંગના નામ આવડે છે? આ બાળકોને છે ને 45 આગમના નામ ગોખાવા જોઈએ. અયરો સોગડો ઠાણમ સમાહો વિવાહ પન્નતિ નાય ધર્મ કાહો. રાયપસેણી સૂત્ર. કયું સૂત્ર? રાયપસેણી. રાયપસેણી નો અર્થ શું? રાય એટલે રાજા ને પસેણી એટલે પ્રદેશ. રાજા પ્રદેશી, આ સૂત્રનું નામ પડ્યું. કેટલી આત્માને જાણવાની તીવ્રતા હતી, ને જે ક્ષણે કેશી ગણધર મહારાજે, ભગવાન મહાવીરના શિષ્ય હતા કેશી ગણધર મહારાજ, અને એ રાજાને પ્રતિબોધ કરવા માટે આવ્યા. સુબુદ્ધિ મંત્રી એમને લઈ આવ્યા અને રાજાને પ્રતિબોધ કર્યો, આત્મા સમજાવ્યો. જે ક્ષણે આત્મા સમજાઈ ગયો તે ક્ષણે પોતાના પાપો પ્રગટ કર્યા. આજ સુધીના 60 વર્ષમાં કરેલા પાપો બધી પ્રજા બેઠી છે એની વચ્ચે. સાહેબ, હું આવો કામી છું, હું આવો ક્રોધી છું, હું આવો આસક્તિ વાળો છું, આટલા 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 પાપો કર્યા છે. બધાની વચ્ચે પાપ જાહેરમાં કરો છો તો પાપની કબૂલાત, પણ જાહેરમાં કરો તો પાપ ધોવાય નહીં. ત્યારે પાપ ધોવાય નહીં. ખાનગીમાં પાપ કર્યા છે એની કબૂલાત ખાનગીમાં કરો, જાહેરમાં પાપ કર્યા છે એની કબૂલાત જાહેરમાં કરો. છે તાકાત? અહીં બેઠેલા એક પણ વ્યક્તિની તાકાત છે જાહેરમાં પાપ કબૂલવાની? બધાની વચ્ચે ઉભા થઈને બોલવાની? બધાની વચ્ચે ઉભા થઈને પોતાનું પુણ્ય બોલો છો? મારે ઉપવાસ છે ને, મારે આટલામી ઓળી છે ને, મેં આ કર્યું ને, મેં આ કર્યું ને. બધાની વચ્ચે પાપ બોલો તાકાત હોય તો. પાપ ખાનગીમાં કરવા છે ને ખાનગી રાખવા છે. પુણ્ય જાહેરમાં કરવું છે ને જાહેર કરવા છે. પાછા ક્યાંથી થશે ઉદ્ધાર તમારો? જાહેરમાં કબૂલાત કરી, પ્રાયશ્ચિત આપ્યું, છઠના પારણે છઠ કરવાનું. પ્રદેશી એમ કીધું ને, હે પહેલી વાર છે, નૌકરસીએ કરી નથી, હે પહેલી વાર છઠ કરવાનો છે, નહીં નહીં છઠ નહીં થાય, આવું કીધું. અને જેટલા આવે ને બધા એમ કે સાહેબ પહેલી વાર છે, આ પૌષદ પહેલી વાર કરે છે, આ ઉપવાસ. તો જેણે કર્યું એને સૌથી પહેલા તો ક્યારેક કર્યું હશે ને પહેલી વાર.
તો પહેલી વાર શું કર્યા કરો છો તમે? મને એમ થાય છે હા, શરમ છે, શરમ આવી જોઈએ કે આટલા વર્ષમાં તમે અઠ્ઠમ નથી કર્યો, છઠ નથી કર્યો, તો બોલતા શરમ આવી જોઈએ કે સાહેબ 50 વર્ષમાં ક્યારે છઠ નથી. કેવું પાપી છે. એની બદલે આમ ગૌરવ લે, સાહેબ પહેલી વાર છઠ કરું છું. આ ગૌરવ લેવાની વાત નથી. કશું બોલ્યા વિના જે પ્રાયશ્ચિત આપ્યું એ સ્વીકારી લીધું. આ બધું લખીને આપવાનું ન હોય. સાહેબ છઠ નથી થતો, અઠ્ઠમ નથી થતો, સાહેબ સ્વાધ્યાય આપજો, સાહેબ એકાશના આપજો. આ કઈ રીત છે પ્રાયશ્ચિત લેવાની? આમ શુદ્ધ ના થવાય. જે આપે તે કરવાની તૈયારી. તે જ દિવસે પચખાણ લીધું, છઠનું પચખાણ. છઠના પારણે છઠ ચાલુ. ને પારણું એટલે એકાશનું જ હોય. એકાશનું એ પારણું જ કહેવાય. તમારે તો બ્યાસના એટલે પારણું નથી કહેવાતું. એકાશનું એટલે પારણું, વિગય વાપરી એટલે પારણું. તપ કોને કહેવાય? વિગયનો ત્યાગ આવ્યો, સંપૂર્ણ વિગયનો ત્યાગ છે, 6 વિગયનો, તો ત્યાંથી તપની શરૂઆત કહેવાય. બ્યાસણા એ તપ નથી, એકાશના એ તપ નથી, તો એ નિયમમાં આવ્યા. ખાલી જે છૂટું હતું 4 ટાઈમ ખાવાનું, તો એની બદલે 1 ટાઈમ ખાવામાં આવ્યા, 2 ટાઈમ ખાવામાં આવ્યા. એ તપ નથી, એ પારણું જ છે. અને પારણાના એકાશનું જ. છઠના પારણે છઠ, 13 છઠ થયા. કેટલા? 13 છઠ. 13 તે 39મો દિવસ માત્ર. ને 39મા દિવસે એની રાણીએ એને ઝેર આપ્યું. આ સંસાર જુઓ, હળાહળ સંસાર કેવો. તમને બધાને આ અનુભવ થઈ ચૂકેલા જ, છતાં સમજતા નથી. રાણીને લાગ્યું કે આ રાજા હવે મારે કામનો નથી. ખલાસ સ્વાર્થ સર્યા પછી કોણ માત અને તાત જો. સ્વાર્થ પૂરો થયો પછી માતા કોણ ને પિતા કોણ? જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી બધું બરાબર છે. હમણાં એક માતા બોલી ગઈ હતી મારી પાસે, સાહેબ આ આખી રાત અમને જગાડી છે, મારે ક્યાં સુધી આના માટે ઉજાગરા કરવા? કે તમે સમજો, સંસારમાં માં હોય કે બાપ હોય, બધું સ્વાર્થ ઉપર ચાલે છે. સ્વાર્થ ન હોય તો સંસાર ટકે જ નહીં. આખો સંસાર સ્વાર્થ ઉપર છે. તમે પણ સ્વાર્થ ઉપર જ જીવી રહ્યા છો, અને જે કંઈ કરો છો સ્વાર્થથી જ કરો છો. જે કંઈ સંસારમાં કરો છો બધું સ્વાર્થથી જ કરો છો. ઝેર આપી દીધું, કોઈ દિવસ આવી નથી, અને એ દિવસે આવી. પારણું કરાવવા આવી ગઈ. દૂધ બનાવ્યું, કેસરિયા કઢેલા દૂધ બનાવ્યું, દૂધમાં ઝેર આપી દીધું. જેવું દૂધ પીધું, ઝેર પરિણમ્યું, નસો તણાવા લાગી. પ્રદેશી સમજી ગયા શું થયું, સમજી ગયા. રાજા પાસે ઝેરના મારણ હોય, પણ કોણે આપ્યું એ સમજાઈ ગયું કે આ રાણીએ જ આપ્યું. આ જે સામે ઊભી છે એણે જ. એણે ઝેરનું મારણ લઈ લીધું હોય, ઝેરનું મારણ રાખ્યું ન હોય. ઠાણેણમ મણિણમ ઝાણેણમ અપણમ વો શિરામી કૌસગ ધ્યાને બેસી. શરીર તણાય છે, શરીર ખેંચાય છે, કે પ્રાણ ચાલ્યા જાય છે, એની વેદના છે. વેદનાની પણ કોઈ અનુભૂતિ નથી, વેદના તરફ કોઈ ધ્યાન નથી. ઝેર આપનાર વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ નથી. આ સમાધિ કોને કહેવાય? આપણે સમાધિ સમાધિ બોલીએ, છેલ્લે નવકાર સંભળાવ્યા એટલે કે સમાધિ. હે, સમાધિ ખરેખર કોને કહેવાય? ઝેર આપનાર વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ નથી, કરુણા છે, ભાવ કરુણા છલકાઈ રહી છે. આ બચારી અજ્ઞાની જીવ માટે જ આવું કરી રહી છે. શું થશે આનું?
આત્મામાં સ્થિર થઈ ગયો કૌશક. જીન શાસન એક અમૂલ્ય દેન. વિતરાગ પરમાત્માએ આપેલી, જગતને આપેલી અમૂલ્ય દેન. આખા જગતમાં ધ્યાન પરંપરા છે, કૌશક ક્યાંય નથી. આખા જગતના બધા ધર્મ જોઈ આવો, છે ધ્યાનની પરંપરાઓ અનેક છે, કૌશક માત્ર ચીન શાસનમાં છે. માત્ર. પણ આપણે સમજ્યા નથી. થોડા વર્ષો પહેલા શ્રી સંઘમાં કૌશક, એટલો બધો કૌશક થતો હતો. આજે આપણે મૂકી દીધું, માળા લઈ લીધી. માળા શેના માટે? પોતાના સ્વાર્થ માટે લીધી. શંખેશ્વરની માળા ગણું, ઘંટાકર્ણની ગણું, નાકોડા ભૈરવની ગણું, સરસ્વતીની ગણું, મહાલક્ષ્મીની ગણું. એટલે મારો સંસાર લીલો છમરે, એના માટે માળા લઈ લીધી. કૌશક એના માટે નતો, કૌશક કર્મ નિર્જરા માટે. એટલે તો અતિચારમાં મૂકી દીધું. લોગસ 10-20 નું કૌશક ન કીધું, ન કરે તો પણ અતિચાર લાગે. રોજ કરવાનો, ઓછામાં ઓછું 10 લોગસ, 20 લોગસ, 40 લોગસ, 50 લોગસ, 100 લોગસ. આજ અમદાવાદમાં 500 લોગસ નો કૌશક કરનારા શ્રાવકો છે. સાધુ તો છે, શ્રાવકો છે. 1000 લોગસ નો કૌશક કરનારા છે. 3 વાગે જાગીને કૌશકમાં ઉભા રહી જાય. આ ચંચળમાં રોજ 100 લોગસ નો કૌશક કરતા હતા. સ્થિર રહેવાતું નહોતું તો લાકડીના ટેકે ઉભા રહીને રોજ 100 લોગસ નો કૌશક કરતા હતા. ચંચળબા, બાબુલાલ તલકચંદના બા. આજે કોણ કરે છે? કૌશક થી કર્મ નિર્જરા. ગમે તેવા શુભ કર્મની નિર્જરા કૌશક દ્વારા થાય. સૌથી વિશેષ ઉપવાસથી જે થાય, આંબિલથી જે થાય, સ્વાધ્યાયથી થાય, ધ્યાનથી થાય, એ બધા કરતા કૌશકથી સૌથી વધુ નિર્જરા. પણ ઠાણેનો મણેનો જાણેનો, સંપૂર્ણ મન વચન કાયાની સ્થિરતા. અને કૌશકમાં ઉભા રહી ગયા. પ્રદેશી રાજા, આયુષ્ય પૂરું થઈ ગયું ને કૌશકમાં દેહ ત્યાગ કરી દીધો. સીધા દેવલોક. ક્યાં ગયા બધા પાપો? ક્યાં ગયા? કરેલા કર્મ ભોગવવા જ પડે ને, કેમ કેતા? ભોગવવા જ પડે. તો ક્યાં ગયા એના પાપો? ગયા ક્યાં? એને જ કરેલા ને, એ જ ભોગમાં કરેલા ને. ખપી ગયા, બધા ખપી ગયા. 39 દિવસમાં ખપી ગયા. 60 વર્ષના પાપ માત્ર 39 દિવસમાં ખપી ગયા. તમે વિચારો, ધર્મની શું તાકાત છે, ધર્મની શું શક્તિ છે. કર્મ એની પાસે કઈ જ નથી. કર્મ કરવાનું છોડો. કર્મ કરતા ધર્મ કઈ ઘણો છડિયાતો જ. પણ એ ધર્મ પ્રદેશી રાજા જેવો હોવો જોઈએ. કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે સેજ પણ અરુચિ નહીં, અણગમો નહીં. રાગ તો ચાલ્યો જ ગયો. તો આત્માને સમજ્યા પછી આ શરીરનો રાગ રહે જ નહીં. જેને આત્માને જાણ્યો એટલે એનામાં રાગ રહે જ નહીં. પછી પદાર્થનો હોય કે શરીરનો હોય, કોઈ રાગ ન ટકે. જાણ્યું તો તેને ખરું જે મોહે નવી લેપાય. પ્રભુનું વચન છે. જાણેલું તેને સાચું છે જે મોહથી લેપાય નહીં. પરદેશી રાજા જેવો ધર્મ સીધા દેવલોકમાં ઉદિજ્ઞાનથી જાણ્યું. કેવી રીતે આવ્યો? સીધા ભગવાનના સમોસરણમાં આવ્યા. સીધા બધું છોડીને પ્રભુના સમોસરણમાં આવ્યા. 32 બધું નાટક કર્યું, નૃત્ય કર્યું, નાચવા લાગ્યા. કોઈ જોતા નથી. ઇન્દ્ર છે, ઇન્દ્રાણી છે, કરોડો દેવતાઓ છે, કેટલા સાધુઓ, કેટલા સાધ્વી, કેટલા શ્રાવકો, કેટલી શ્રાવિકાઓ, કેટલા પશુ પક્ષી,
આપણે બીજાને જોઈએ ને એટલે નાચવાનું બંધ થઈ જાય છે. ભગવાનને જુઓ તો નાચવાનું મન થાય. અને આવા ભગવાનને જોઈએ તો નાચ્યા વિના ના રહેવા એવા ભગવાન છે. નાચવા લાગ્યા અને પ્રભુને પ્રશ્ન પૂછ્યા, પ્રભુ હું ભવ્ય છું કે અભવ્ય છું? હા, આપણે કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યા? હા, બધા ભવ્ય એકદમ. અંદર જિજ્ઞાસા થવી જોઈએ, ભવ્ય છું પણ હજુ અનંત કાળ ભમવાનું બાકી છે. મારું ભગવાન, મારા ભાવ કેટલા? મારો મોક્ષ ક્યારે? મારી સદગતિ થશે કે નહીં? ભગવાનનું મિથ્યાત્વ કે સમકીતિ? આ પ્રશ્નો થવા જોઈએ. અને આવા પ્રશ્નો કર્યા દેવલોકમાંથી આવીને દેવે, ભગવાને બધાના પોઝિટિવ ઉત્તર આપ્યા. તું ભવ્ય છે, તું સમકીતિ છે, એક ભોગમાં મોક્ષમાં જવાનું છે. આ સાંભળીને નાચવા લાગ્યા. કરોડ રૂપિયા કે 100 કરોડ મળે તો નાચે નહીં. હા, સંકિત મળે તો નાચે, સમ્યક જ્ઞાન મળે તો નાચે. આ જ્ઞાન મેળવવાનું છે. આઈમ્બિલ શાળા ફૂલ જશે આજે. હા, કેટલા આઈમ્બિલ થશે? 100-200 થશે ને? અને ઉપર પાઠશાળા અને એની ઉપર જ્ઞાન શાળા. ક્યાં ગયા? ફૂલ જશે ને આજે. વિક્રમ, હે ફૂલ ને? આઈમ્બિલ શાળાનું બજેટ કેટલું? ભાઈ ખજાનચી કોણ છે? આઈમ્બિલ શાળાનું બજેટ કેટલું 12 મહિનાનું? 10-12 લાખ. ઉપર પાઠશાળાનું બજેટ કેટલું? અને એની ઉપર જ્ઞાન ભંડારનું બજેટ કેટલું? એક વાર થઈ ગયું. સૌથી વધુ બજેટ જ્ઞાન માટે હોવું જોઈએ. પાઠશાળાનું બજેટ ડબલ કરી દો. ડબલ. વિક્રમભાઈ, શું આમ તમે ઠંડા પડો છો? હા, ડબલ. જો પાઠશાળા ઉભરાવી જોઈએ, આ નાના મોટા બધા સવારથી સાંજ સુધી પાઠશાળા ચાલવી જોઈએ. સવારથી સાંજ. સવારે ભાઈઓ આવે, પછી બહેનો આવે, પછી બાળકો આવે, બધા માટે આમ દરવાજા ખુલ્લા. 5-7-10 પંડિતો આવતા હોય, બહેનો બધા ભણાવતા હોય, આપણા ભાઈઓ ભણાવતા હોય. જે ભણેલા હોય તે કોઈ સ્તવન શીખવાડતું હોય, કોઈ સચ્ચાઈ શીખવાડે, કોઈ અર્થ શીખવાડે, કોઈ રાગ શીખવાડે. આમ જાત જાતનું ચાલવું જોઈએ. આવી સરસ જગ્યા છે, ફર્સ્ટ ક્લાસ મજાની. હા, તો જગ્યા બાંધી શેના માટે? આપણો ટાઈમ કેટલો પાઠશાળાનો? 7 થી 9. હા, 9 થી 10 સુધી આખો દિવસ ચાલવી જોઈએ. ફૂલ ડે સ્કૂલ. હવે સ્કૂલો કેવી ચાલે છે? સવારથી સાંજ સુધી. પછી એને લેસન બેસન કંઈ નહીં કરવાનું, બધું સ્કૂલમાં જ. ચોપડા બપડા કંઈ નહીં, સ્કૂલમાં જ બધું ભણાવવાનું. એવું થવું જોઈએ. જો સંઘમાં આવી પાઠશાળા ચાલે, સંઘની જાઓ જલાલી. આપણી આવતીકાલ એવી બનવી જોઈએ. હમણાં અહીંના બાળકો, પાઠશાળાના બાળકો સરસ શાંતિ બોલે છે, વંદિતું બોલે છે, સરસ. હવે અતિચાર પણ બોલ્યો ને હમણાં, પેલો શું નામ, મોક્ષિત. હા, 2 જણા જ હતા અત્યાર સુધી તો, જીતુભાઈ અને ચિરાગ 2 હતા. હે મોક્ષિત તૈયાર થયો, અતિચાર સરસ બોલ્યો. હજી શાંતિ તૈયાર કરવાની, અતિચાર તૈયાર કરવાના. આમ ધમધમાટ ચાલવી જોઈએ. બરાબર એના ઉપર ધ્યાન આપો. એકલા વિક્રમભાઈ ના ચાલે. આવે
પાંચ જણા તો ઓછામાં ઓછા પાઠશાળાનો વહીવટ કરતા હોય. સવારની પાઠશાળા આ સંભાળે, બપોરની આ સંભાળે, સાંજની આ સંભાળે. એના ઉપર ભાર આપો. જ્ઞાન પંચમીનું આ કામ કરો. આજે બધા નક્કી કરો, આજે કમસે કમ 1 ગાથા 2 ગાથા કરવી. સ્તવનની કરો, સજ્જાયની કરો, થોયની કરો, ચૈત્યવંદનની કરો, જે કરવી હોય તે કરો, પણ ગાથા નવી ગાથા કરો. નવો અભ્યાસ કરવાની આદત પાડો. જેમ તમારા સંસારમાં કહેવાય ને કે આવક રાજા છે. શું કહેવાય? શું કહેવાય ભરતભાઈ? ગમે એટલી મૂડી હોય, આવક રાજા છે. એમ આ નવા શ્રુત જ્ઞાનની આવક છે ને તો રાજા છે. ગમે એટલું આવડતું હોય, રોજ આવક થવી જ જોઈએ. રોજ નવું કંઈ ને કંઈ ભણવાનું, કંઈ ને કંઈ વાંચવાનું. અને બીજા બધા સંકલ્પ કરો, રોજ એક પુસ્તકનું 1 પાનું વાંચવું. કોઈ પણ એક ધાર્મિક પુસ્તકનું 1 પાનું ઓછામાં ઓછું વાંચવું. એક આખું પ્રકરણ વાંચો તો સારું છે, પણ 1 પાનું ઓછામાં ઓછું વાંચવું, એનો સ્વાધ્યાય કરવો. અને એમાંથી સારું લાગે એવા 2 વાક્ય લખવા. 1 પાનું વાંચી એમાંથી 2 વાક્ય તમારે તમારી નોટબુકમાં લખવા. એ 365 દિવસે કેટલા વાક્ય થયા? 730 વાક્ય તમારા પોતાના થઈ ગયા 1 વર્ષમાં. જ્ઞાન પ્રત્યે પ્રીતિ જન્માવો. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, આના પ્રત્યે અત્યંત પ્રીતિ થવી જોઈએ. આ પ્રીતિ હશે ને તો આ બધું થશે. અને પ્રીતિ અને ભક્તિથી જ જ્ઞાનનો ક્ષયોક્ષમ વધે. જ્ઞાનનો ક્ષયોક્ષમ વધારવો હોય તો પણ રસ્તો આ જ છે. જ્ઞાન, જ્ઞાનીને જ્ઞાનના સાધનો, એના પ્રત્યે પ્રીતિ વધે ને ભક્તિ વધે. જેટલી ભક્તિ વધારે કરો, જેટલી આશાતનાનો ત્યાગ કરો, એટલો તમારો જ્ઞાનનો ક્ષયોક્ષમ વધે. ક્ષયોક્ષમ વધારવા માટેનો સહેલામાં સહેલો રસ્તો આ છે. એટલે આજે જ્ઞાન પંચમી છે. જ્ઞાન પંચમીના દિવસે બધા જ્ઞાન માટેનો સંકલ્પ કરો. આજે કોઈ દિવસ બાધા નથી આપી, પણ આજે જ્ઞાન પંચમી એ તમને બધાને મારે બાધા આપવાની છે. નાના છોકરાઓ જે છે એ બધાએ નવી ગાથા મોડે કરવાની રોજ. અને બીજા મોટા છે એને 1 પાનું રોજ ઓછામાં ઓછું વાંચવાનું. અને એમાંથી 1 લીટી તમારી નોટમાં, તમારી ડાયરીમાં લખવાનું. આટલો નિયમ. હાથ જોડો બધા. તમને એમ નથી કહેતો કે જેટલા રૂપિયા ગણો એટલા પુસ્તકો વાંચો. આમ તો કેવું જોઈએ એવું જ કે જેટલા રૂપિયા તમે કમાવો એટલા પુસ્તકો તમારે વાંચવાના. પણ એવું નહીં. અત્યારે આટલું રાખીએ, આપણે શરૂઆત આટલી કરીએ, પછી આગળ વધજો. હાથ જોડો. બાળકો તમે બધા ખાસ નવું ભણવાનું, ખાસ ને યાદ રાખવાનું. જે ભણો એ શુદ્ધ ભણવાનું. પાછું અશુદ્ધિ છે ને બહુ છે વિક્રમભાઈ, એના ઉપર ધ્યાન રાખવા જેવું છે. પહેલા બધા સૂત્રો શુદ્ધ કરાવો બાળકોના. શાંતિ તો કોઈની શુદ્ધ નથી. એટલે પહેલા શિક્ષક શિક્ષિકાની શુદ્ધ કરાવવી પડે. અને એની શુદ્ધ થાય તો પછી બાળકોની શુદ્ધ થાય. બધાની શાંતિમાં 5, 7, 10 ભૂલો એવી છે કે બધાની ભૂલો પડે. અશુદ્ધ હોય ને તો નુકસાન થાય ઉલટું. શુદ્ધ હોય તો જ લાભ થાય. હાથ જોડો. ઓછું થશે તો ચાલશે, પણ શુદ્ધ થવું જોઈએ. હાથ જોડો. સ્વાધ્યાય માટે રોજ 1 પાનું વાંચવાનું, ઓછામાં ઓછું. એના પેલા સુવાનું નહીં. હાથ જોડો પટવા. અહીંયા આવો ત્યારે 12 ગામ છૂટ. નારાયણ વિક્રમ છાઈ હરિયંત સખ્યમ સિદ્ધ સખ્યમ સાવ સખ્યમ અપ સખ્યમ અનત્રમ સખ્યમ અત્રાગરેણમ સવ સમય વત્તિયા ગારેણમ વો સિરે.